બિલિંગ દરમિયાન ફાર્મસીમાં સોફ્ટવેર દ્વારા પ્રોડક્ટ્સ અને તેમના બેચને એક સર્ચ કરીને મેન્યુઅલી ઉમેરવા પડે છે, જેને કારણે તમારો ઘણો સમય જાય છે અને પેશન્સની રાહ જોવાને કારણે તેમનો ફ્રસ્ટ્રેશન પણ વધે છે. એક કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે અનુસાર પેશન્ટ્સને 7 મિનિટથી વધારે રાહ જાવડાવવી પડે તો તેમના રિપીટ આવવાના ચાન્સીસ 50% સુધી ઘટી જાય છે. અત્યારે તો મેન્યુઅલ બિલિંગમાં 100% સેલ્સને કવર કરવું પણ અશક્ય છે. ઘણા બધા કેસોમાં તો પેશન્ટને આપવામાં આવેલ બેચ અને બિલમાં ઉમેરેલ બેચ સરખા પણ હોતા નથી, જેનું તાત્કાલિક કોઈ મોટું પરિણામ ના દેખાય, પણ લાંબા ગાળે આખો સ્ટોક જ ગડબડ થઈ જાય છે. અને એવું થવાથી ટાઈમલી એક્સપાયરી રિટર્ન અને સાચી પરચેઝ ઓર્ડરિંગ પણ શક્ય નથી રહેતું. આ બધી સમસ્યાઓ માટે બારકોડ એનેબલ્ડ બિલિંગ જ સૌથી અસરકારક સોલ્યુશન છે. અહીં સ્કેન કરાયેલ બેચ જ સેલ બિલમાં ઉમેરાય છે તો મિસમેચ શક્ય નથી. પણ આ બધું જાણવા છતાં પણ મોટા ભાગના ફાર્મસી ઓનર્સ બારકોડ બિલિંગ લાગુ કરવાનું ટાળ્યા કરે છે. આનું મુખ્ય કારણ છે બેચ લેવલ પર બારકોડ લેબલ જનરેટ કરવા, લેબલ્સ પ્રોડક્ટ પર પેસ્ટ કરવી અને બિલિંગ વખતે સ્કેન કરવા માટે લાગતો સમય અને હાર્ડવેર સેટઅપનો ભારે ખર્ચ. પણ શું થાય જો તમને બેચવાઇઝ બારકોડ લેબલ પણ જનરેટ ન કરવા પડે અને મેન્યુઅલ બિલિંગ પણ ન કરવી પડે? વિશ્વાસ ન આવે? લોકલવેલની ટીમ રજૂ કરે છે ક્વિકસ્કેન, જે છે ભારતનું પહેલું સંપૂર્ણપણે મોબાઈલ કેમેરા આધારિત પ્રોડક્ટ સ્કેનિંગ સોલ્યુશન. ક્વિકસ્કેન દ્વારા ડેસ્કટોપ એપ પર બિલિંગ માટે હવે બારકોડ ગન કે સ્કેનરની જરૂર નથી. બારકોડ લેબલ્સ તમે મોબાઈલ કેમેરાથી સ્કેન કરો અને પ્રોડક્ટ તથા બેચીસ ડેસ્કટોપ એપના સેલ પેજ પર આપમેળે ઉમેરાઈ જશે. ક્વિકસ્કેન વાપરવા માટે લોકલવેલની ડેસ્કટોપ એપમાં સેલ પેજ પર જાઓ, પછી મોબાઈલ એપમાં ક્વિકસ્કેન ઓપન કરો. હવે બારકોડ સ્કેન કરતા જ પ્રોડક્ટ્સ બિલમાં ઉમેરાતી જશે. બસ દુકાનમાંથી વસ્તુઓ ઉઠાવો, મોબાઈલ એપથી સ્કેન કરો અને કાઉન્ટર સુધી પહોંચતા જ તમારું બિલ તૈયાર મળશે. અને ટૂંક સમયમાં અમે બારકોડ લેબલ્સની જરૂરિયાત પણ પૂરી રીતે દૂર કરવા જઈ રહ્યા છીએ. જ્યાં તમારે માત્ર પ્રોડક્ટ પર પ્રિન્ટ થયેલ બેચ ઇન્ફોને મોબાઈલ કેમેરાથી સ્કેન કરવાનું રહેશે અને પ્રોડક્ટ એ તેના સાચા બેચ સાથે ચોક્કસપણે ડેસ્કટોપ એપના સેલમાં ઉમેરાઈ જશે. વધુ માહિતી માટે અમારા કસ્ટમર સપોર્ટ ટીમનો સંપર્ક કરો અને નવા અપડેટ્સ અને ફીચર્સ માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં.